મારું નામ મયુર ગોર છે. જિલ્લા પ્રમુખ તરીકે શેરી ફેરિયા સંગઠન ચલાવી. એવા કંઈક મુદ્દા છે. અમે ટીવીસીમાં પણ ઠરાવ કરેલો છે, પણ એનામાં કોઈ કામગીરી જીગર પટેલ ચીફ ઓફિસર ભુજના એમને કોઈ કામ કર્યું નથી. એના વતી અમે મામદભાઈએ જે નિર્ણય લીધો છે બેસવાનો, એના માટે સંપૂર્ણ બધે શેરી ફેરિયા અમે એના સાથે છીએ ને કોઈ પણ રીતે સમજે ને ઉગ્ર આંદોલનની જરૂર પડશે તો અમે કરશું. મારું નામ છે જાકબ મમ્મણ. આજે નગરપાલિકા ઓફિસની સામે મોહનભાઈ લાખા સામાજિક કાર્યકર્તા આજે 2/12/2024 ધારણા ઉપર બેઠા છે. તો હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો. એના માટે વોર્ડ નંબર 2 ને વોર્ડ નંબર 3ના અમે રહેવાસી છીએ. ત્યાં જે ગટરની, પાણીની અને સફાઈની જે સમસ્યા છે એના લીધે બેઠા. તો અમે તમામ રહેવાસીઓ એમની સાથે છીએ ને જ્યાં સુધી આ લડાઈ ચાલશે ત્યાં સુધી એમની સાથે જ રહેશું. એવી કોઈ સફાઈ થતી જ નથી. રાત્રે દિવસના કામ નથી થતા તો રાતના શું થશે? કોઈ જાતની કામ હજી સુધી થયો જ નથી. ફક્ત ને ફક્ત ટાઈમ આપવામાં આવે છે કે 15 દિવસમાં થઈ જશે, 10 દિવસમાં થઈ જશે. તો એના માટે અત્યારે અમે અહીંયા માઉનભાઈની સાથે છીએ. જ્યાં સુધી માઉનભાઈ કહેશે કે અહીંયા લડાઈ ચાલશે ત્યાં સુધી અમે એમની સાથે રહેશું. મારું નામ મોહમ્મદ લાખા છે. સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું. ભુજ નગરપાલિકા કચેરી સામે તારીખ 2 ડિસેમ્બર 2024થી પ્રતિક ધરણા શરૂ કરવામાં આવ્યા છે અને પ્રશાસન એવું કહેવા માગે છે કે તમે જો નાક દબાવશો તો જ અમે મોઢું ખોલશું. એ કહેવત જે ઉક્તિ છે એનું જીવતું જાગતું સબૂત જે છે એ પ્રશાસને આપ્યું છે. ત્યારબાદ તારીખ 3ના રોજ મને લેખિતમાં ખાતરી આપવામાં આવી જે સંપૂર્ણપણે ગોળ હતી અને એનો કોઈ જ અર્થ જે છે એ સરતો નહોતા. અગાઉ જે રીતે સ્થળ ઉપર 2 વખત આવીને મુખ્ય અધિકારીશ્રીએ એક વખત 10 દિવસ અને બીજી વખત 14 દિવસ એવી રીતે લોકોને પ્રોમિસ કર્યા અને વચનો આપ્યા કે આ સમસ્યાઓ જે છે એ 10 અને 14 દિવસમાં 15 દિવસમાં ઉકેલ કરવામાં આવશે. પરંતુ ત્યાર પછી પણ રાહ જોયા છતાં એ વિસ્તારમાં કોઈ જ પ્રકારની કામગીરી ન થઈ. એ વિસ્તારમાં કોઈ જ ઉકેલ ના આવ્યો. લોકોના ઘરોમાં સમસ્યાઓ વકરવા લાગી. પાણી જે છે લોકોના ઘરોમાં ગટરનું જવા લાગ્યું. ત્યારે ફરી પાછું તારીખ 2થી જ્યારે શરૂઆત કરી અહીંયા માટે ધરણાની, ત્યારે મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકા અને તેમની ટીમ દ્વારા આજે જ સવારે મેં જ્યારે રેલવે સ્ટેશન પાસે જોયું તો ત્યાં કને જાણે કોઈ સમસ્યા હતી જ નહીં એ પ્રકારનું ચિત્ર આખું ઉપસી આવ્યું છે. એટલે એ સ્પષ્ટ છે કે આમનું નાક દબાવ તો જ આ લોકો મોઢું ખોલી રહ્યા છે. એ ઉક્તિને એમણે સાચી સાબિત કરી છે. બીજી બાજુ જે શેરી ફેરિયાઓના મુદ્દા છે તો એ મુદ્દાઓની અંદર પણ જે ખાતરી એમણે આપવામાં આવી છે એ ખાતરીનો આજે પ્રત્યુત્તર અમે તૈયાર કરી નાખ્યો છે અને એ આજે અમે એમને આપવાના છીએ. સવારથી અમે લોકો અહીંયા છીએ. ચીફ ઓફિસર શ્રી હજુ સુધી આવ્યા નથી. બની શકે કે ક્યાંક મિટિંગમાં રોકાયેલા હશે, પરંતુ એ જ્યારે આવશે ત્યારે અમે એમને આ પત્ર જાણ કરશું કે તમે જે ખાતરીઓ આપી છે એવી અગાઉ તમે અનેક ખાતરીઓ આપી ચૂક્યા છો અને ત્યાં સુધી કે દાદુપીર રોડ ઉપર એક રેતીનો ઢગલો પડેલો હતો. એ ઢગલો તમે એમ કહ્યું હતું કે આ સાંજે ઉપડી જશે. એ ઢગલો પણ આજે સાંજે આજ દિવસ સુધી ઉપડ્યો નથી. તો આ જે છે એમની લેખિત ખાતરીઓ ઉપર કેટલો વિશ્વાસ કરી શકાય એ એક પ્રશ્ન ઊભો રહે છે. શેરી ફેરિયાઓ માટે એમણે જાન્યુઆરી 24માં જે 2 નવી અને જૂની શાક માર્કેટો છે, બંને શાક માર્કેટોમાં એમણે લેખિતમાં આપ્યું છે કે જાન્યુઆરી 24માં નોટિસ આપવામાં આવેલી હતી, પરંતુ ત્યાં એક પણ દબાણ હટ્યું નથી આજ દિવસ સુધી. ફેરિયાઓને માત્ર 3 દિવસની નોટિસ, 2 દિવસની નોટિસ, 24 કલાકની નોટિસ આપી અને એ દબાણ દૂર કરી આવે છે. અને એ એક જ ફેરિયા પાસે જે ફેરિયો ન હટતો એ ફેરિયા પાસે દિવસમાં 4 વખત એમના કર્મચારીઓ જાય છે. આજે પણ કેટલીક જગ્યાએ માહિતી મળી છે અને સચોટ માહિતી છે કે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ખાસ NULM શાખા અને દબાણ શાખા દ્વારા કેટલીક જગ્યાએ કેબિનો રખાવવામાં આવી છે અને એ કેબિનો પણ હટાવવામાં આવશે. તો જો નગરપાલિકા માર્કેટના દબાણ માટે 9 મહિના સુધી રાહ જોતી હોય અને દબાણ ન હટાવતી હોય તો નગરપાલિકાએ ફેરિયાઓ માટે પણ એ જ પ્રકારના નીતિ નિયમો અનુસરવા જોઈએ. નહીં કે અલગ અલગ લોકો માટે, અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ એમની નીતિ રીતિ જે છે એનો સખત રીતે વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ કરશું. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા
ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં.